વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું ફરસાણની દુકાને મળે એવી સૂકી કચોરી. આ કચોરી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતી હોય છે અને આને બનાવીને તમે લાંબો ટાઈમ સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. નવી નવી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો જેથી દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહે. હવે શ્રીજી ફૂડની એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. સૌથી પહેલાં લોટ બાંધવા માટે મેં 1 કપ પાણી લીધું છે, જેને ગરમ કરવા માટે મૂક્યું છે. પાણીને નવસેકું ગરમ કરવાનું છે. તમે એને આંગળીથી ચેક કરો તો તમને થોડું ગરમ લાગે, પણ દજાવા એટલું ગરમ ના હોય એવું મેં આ ગરમ પાણી કર્યું છે. ગેસ બંધ કરી દઈશું. એક વાસણમાં મેં 200 ગ્રામ મેંદો લીધો છે. મેંદાને પહેલાં ચાળીને તૈયાર કરી લીધો છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. હવે એમાં બેકિંગ પાવડર એડ કરવાનો છે. તો બેકિંગ પાવડર 1 ચપટી જેટલો જ એડ કરવાનો છે. આટલી ક્વોન્ટિટીમાં બેકિંગ પાવડર એડ કરવાનો તમારે. હવે 2 થી 3 ચમચી જેટલું તેલનું મોવણ એડ કરીશું. કચોરીને જો તમારે લાંબો ટાઈમ સ્ટોર નથી કરવી તો તમારે તેલના બદલે ઘી લેવું હોય તો પણ લઈ શકો. તેલનું મોવણથી તમે કચોરી બનાવશો તો લાંબો ટાઈમ સ્ટોર થઈ શકે. આ રીતે મિક્સ થઈ જવું જોઈએ. હવે નવસેકા ગરમ પાણીથી એનો લોટ બાંધવાનો છે અને આનો લોટ કઠણ રાખવાનો છે, એટલે પાણી ધીરે ધીરે એડ કરીશું જેથી લોટ ઢીલો ના થઈ જાય. જો લોટ ઢીલો થઈ જશે તો કચોરીનું પડ ક્રિસ્પી નહીં બને. પરોઠા કરતાં કઠણ લોટ રાખવાનો છે, એટલે જરૂર પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું. જે પણ કોરો લોટ છે એ તમે આ રીતે મસળીને મિક્સ કરી લેશો એટલે થઈ જશે. આવો કઠણ લોટ બાંધવાનો. થોડું તેલ લઈને લોટને ફરીથી મસળી લેવાનો છે જેથી એકદમ સુવાળો થઈ જશે. તો 2 થી 3 મિનિટ આ રીતે એને મસળી લઈશું. લોટ બંધાઈને તૈયાર છે. એને થોડી વાર માટે ઢાંકી દઈએ. જ્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવીશું ત્યાં સુધી લોટ પણ સરસ પલળીને તૈયાર થઈ જશે. એક મિક્સર જાર લઈ લો. એમાં 2 થી 3 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. થોડી હળદર એડ કરીએ, અડધી ચમચી જેટલી. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો. 2 ચમચી દળેલી ખાંડ કે બુરું ખાંડ એડ કરીશું. 1 ચમચી આખા ધાણા એડ કરીએ. 2 ચમચી તલ એડ કરીશું. અડધી ચમચી વરિયાળી. થોડી હિંગ એડ કરીએ, ચપટી જેટલી. લીંબુના ફૂલ એડ કરીશું 1/4 ટીસ્પૂન જેટલા. તમારે આના બદલે આમચૂર પાવડર લેવો હોય તો પણ લઈ શકો છો. 1 ચમચી રજવાડી ગરમ મસાલો કે કિચન કિંગ મસાલો એડ કરીશું. 1 નાની ચમચી જેટલું તેલ એડ કરીએ. હવે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. આ મિક્સ થઈ ગયું છે. એને એક વાટકામાં કાઢી લઈશું. હવે અમે 100 ગ્રામ પોચા ગાંઠિયા લીધા છે. તમે ગાંઠિયાની બદલે બેસનની સેવ કે પાપડી લેવી હોય તો પણ લઈ શકો. આનો અધકચરો ભૂકો કરી લેવાનો છે. એનો ફાઇન ભૂકો નથી કરવાનો, નહીં તો એમાંથી તેલ છૂટું પડવા લાગશે. આ રીતનો ભૂકો કરીને એને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. હાથથી પણ એને હું સરસ રીતે મિક્સ કરી લઈશ. તો તમે જોઈ શકો છો આ રીતનું એનું ટેક્સચર આવી ગયું છે. ગોળો વળે એવું બની જવું જોઈએ. હવે ફરીથી એમાં થોડા તલ એડ કરીશું, અડધી ચમચી જેટલા, અને થોડી વરિયાળી એડ કરીશું. ફરીથી તમારે સૂકા ધાણા પણ એડ કરવા હોય આખા તો પણ કરી શકો છો. સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી એમાંથી નાની નાની ગોળી વાળવાની છે. તમારે જે પણ સાઇઝની કચોરી બનાવવી હોય એ રીતની ગોળી વાળવાની. તો આ રીતે ગોળી વાળીને તૈયાર કરવાની. અત્યારના માપથી 12 ગોળી બનીને તૈયાર થઈ છે અને લોટ પણ સરસ રીતે પલળીને તૈયાર થઈ ગયો છે. લોટને ફરીથી એકવાર મસળી લેવાનો. જ્યારે પણ ઉપયોગમાં લો એની પહેલાં મસળીને જ ઉપયોગમાં લેવો. લુઓ કરીને આ રીતે હાથથી જ એનું પૂરી જેવું બનાવી લેવાનું છે. મીડિયમ થીક રાખવાનું છે અને બધેથી એક સરખું હોવું જોઈએ. ગોળી વચ્ચે મૂકી દેવાની અને આ રીતે તમારે એને સીલ કરી દેવાની છે. મેંદો છે એટલે તમે એને ખેંચીને આસાનીથી સીલ કરી શકશો. વધારાનો લોટ કાઢી લેવાનો અને કચોરીને સરસ રીતે પેક કરી દેવાની છે. આ રીતે કચોરી બનાવવાની. ફરીથી પણ હું તમને એક આ રીતે બનાવીને બતાવી દઉં છું. લુઓ લઈ આ રીતે હાથથી જ એનું પૂરી જેવું બનાવી લો. ક્યાંય પણ જાડું પાતળું ના રહે એનું ધ્યાન રાખવાનું. ગોળી મૂકી દો વચ્ચે અને આ રીતે એને સીલ કરી દો.
વધારાનો લોટ કાઢી લેવાનો અને પછી કચોરીને સરસ સીલ કરી દેવાની. હવે જો હાથથી આ રીતે નથી ફાવતી તો તમે પૂરી વણીને પણ કચોરી ભરી શકો છો. એક લુવો લઈને એમાંથી મીડિયમ થીક પૂરી તમારે વણી લેવાની. હવે ગોળી વચ્ચે મૂકી દો અને જેમ લીલવાની કચોરી આપણે બનાવીએ છીએ સેમ એ જ રીતે અત્યારે હું આને પેક કરું છું. વધારાનો લોટ કાઢી લેવાનો છે અને કચોરીને પ્રોપર સીલ કરી દેવાની. જો એ પ્રોપર સીલ નહીં થઈ હોય તો તળતી વખતે એ ખુલી જાય, એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું. તો બેમાંથી જે પણ મેથડથી તમને કચોરી ભરતા ફાવે એ રીતે તમે ભરીને તૈયાર કરી શકો છો. કચોરીને તળવા માટે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો આમાં થોડો લોટ નાખીને તમારે ચેક કરવાનું. એ ધીરે ધીરે ઉપર આવે એવું તેલ ગરમ આપણને જોઈશે. તો ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. જે તૈયાર કરેલી કચોરી છે એ આમાં એડ કરવાની છે. કચોરી તમે એમાં મૂકી દો પછી સ્લો ટુ મીડિયમની વચ્ચેની ફ્લેમ રાખીને તમારે આને ફ્રાય કરવાની છે. કચોરીનું પડ એકદમ ક્રિસ્પી રાખવા માટે એનો લોટ બાંધવામાં અને એને તળવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે મીડિયમ ફ્લેમ પર કે હાઈ ફ્લેમ પર કચોરીને તળશો તો એ ઉપરથી ફટાફટ બ્રાઉન થઈ જશે અને એનું પડ પોચું રહેશે ને લાંબો ટાઈમ તમે એને સ્ટોર પણ નહીં કરી શકો. થોડી થોડી વારે આને ફેરવતા રહેવાનું. બાય ચાન્સ જો કોઈ કચોરી આ રીતે ખુલી જાય, જેમ કે આ ખુલી જવા આવી છે, તમે જોઈ શકો છો આ કાણામાંથી ધીમે ધીમે મસાલો બહાર નીકળવા લાગશે જે તેલ પૂરું ખરાબ કરી દે. એટલે જો આવું બને કે કચોરી ખુલી જાય છે તો એને બહાર કાઢી લો જેથી તમારું બધું તેલ ખરાબ ના થાય. એ કચોરીને તમે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો કેમ કે તળાઈ ગઈ છે પણ એ ક્રિસ્પી નથી બની, એટલે મેં એને કાઢી લીધી છે. કચોરીને તમારે ફેરવતા રહેવાની ને સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી એને ફ્રાય કરવાની. તો લગભગ 15થી 17 મિનિટ પછી આ કચોરી ફ્રાય થઈ ગઈ છે. એને એક વાસણમાં લઈ લઉં છું અને આ જ રીતે બાકીની કચોરીને પણ ફ્રાય કરી લેવાની છે. હવે આ સૂકી કચોરી સર્વિંગ માટે તૈયાર છે. આ જ્યારે એકદમ ઠંડી થઈ જાય ત્યારે તમે આને એરટાઇટ ડબ્બામાં ભરીને 1 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો એકવાર આ રીતે કચોરી બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.